સદગુરુ મહારાજની જય. અખંડ આનંદ કોને કહેવાય કે હરખ શોખની જ્યારે હિડકી ન હોય ને એને અખંડ આનંદ કહેવાય. એને આઠે પર આનંદ કહેવાય. તો અત્યારે જે સમજાવવાવાળા એ દુઃખમાં પડી જાય છે. અખંડ આનંદ સમજાવવાવાળા એ દુઃખમાં પડી જાય છે. તો અખંડ આનંદ કઈ રીતે આપણને થાય? કોઈ કંઈક બોલી ગયું હોય તો દુઃખ થાય છે. બુદ્ધ ભગવાનની વાત આવે છે કે જે અખંડ આનંદમાં આવી ગયા કે એને કોઈ દુઃખ જ ન જોયું. ઇતિહાસ ના પાડે છે કે કોઈ ખેડૂએ બળદ ભળાઈ દીધા. બુદ્ધ ભગવાનને કે અમારે બળદને ધ્યાન રાખો, હમણાં ગામમાં જઈને પાછો આવું. આવ્યા ત્યાં બળદ જ નહીં, સુકા પોતે ધ્યાનમાં હતા, ધ્યાનમાં બેસે. હવે બોલો, આવીને કે મારા બળદ ક્યાંય ગયા? હવે એ તો ધ્યાનમાં છે. તો કાનમાં કાંટા ભોંક્યા હતા. આવો ઇતિહાસ કહે છે. અને કાંટા ભોંક્યા કેડે ધ્યાનમાંથી છૂટ્યા, છતાંય એને કોઈ હરાપ નથી દીધો, કાંઈ બોલ્યા જ નથી. વેદનાને જે વેઠી લેતું હોય ને એને અખંડ આનંદ કહેવાય. પણ વેદના નથી વેઠાય એવી. વેદના સહન કરતો હોય એને સહનશીલ કહેવાય. તો કે સહન કરવાની શક્તિ જેને મળી જશે ને એને અખંડ આનંદ રહે. વાઢી ખમે વનરાય, ખૂંદી ખમે ધરતી, વેણ કવેણ તો કે સંતો ખમે. એટલે જેને ખમવાની શક્તિ મળી જાય એને અખંડ આનંદ હોય. ખમી નો એકાતો હોય તો અખંડ આનંદ આવે ક્યાંથી? શું કે અનુભવીને ગમ ખાવાનું કીધું છે, અને ગમ ખાઈ એને જ અનુભવી કીધા છે. ખોરાક જ એનો હોય, ગમ ખાવી, આખો આધાર ગમ ખાવી. મૌન કહો તોય ગમ ખાવી, ધીરજ કહો તોય ગમ ખાવી. આ એના પુરાવા આપણને સાક્ષી પૂરા છે. એ સહન શક્તિ હોય એ જ ગમ ખાય કે બીજાનું કામ જ નથી. એને અનુભવી કહેવાય. અનુભવી આવો અનુભવ કરવા, ભૂલેલાને રસ્તે લાવો અનુભવ કરવા. અગમ દેશમાં હંસો ફરતો, સારો મોતી કેરો સત્તો, ઓહમ સોહમ ભજન કરતો. શું લેવા કરતો? અનુભવ કરવા. અગમ દેશમાં જ્યાં ગમ નથી એ અગમ દેશ કીધો. કે આપણને ગમ નથી એ આપણને ગમ મળે એ જગ્યાએ અગમ દેશમાં હંસો ફરતો અને સારો મોતી કેરો સત્તો. સારો મોતીનો એટલે કાંઈ આ હાસા મોતી, આ સંતોના શબ્દ રહ્યા ને એ હાસા મોતી. એને એનો સારો એનો ખોરાક જ એ થઈ ગયો હોય. સત શબ્દ હારે જેને જખના લાગી ગઈ હોય એને હાસા મોતી સિર્યા કહેવાય. અસત્ય ફેંકી દે, સત્યનું ગ્રહણ કરે છે.
એ સારાની વાત કીધી છે, એ હાસામતીની વાત કીધી છે. હવે અત્યારે તો આપણે તો કે એની વાતે નથી થાય એવું, એમાં જ્ઞાન તો ક્યાં દઈએ છીએ. પોતે જ જોઈ રાણીમાં આવી ગયો હોય ને તો જ ક્યાંય કહેવાય નથી કહેવાય એવું નથી. રાણી વિના તો ઘર દૂર છે. એટલે એ અગમ દેશની વાત કીધી છે. પછી કે કંઠ વિના ભજન ગાતો. અત્યારે આપણે ભજન શું થાય, ભજન કરતો ભજન કર, ભજનથી બહુ પાર છે. ભજન માટે પામ્યો તો મનુષ્યનો અવતાર છો. ભજન કરવા માટે એટલે અનુભવ કરવા માટે. અનુભવ કરવામાં કાંઈ કંઠની જરૂર ન પડે. ગાવું બજાવવું એ તો એક મનોરંજન છે. એને કોઈ ભજન નથી કીધું. ગાવું બજાવવું મનોરંજન છે. કંઠ વિના ભજન ગાતો, દ્વાર ખોલી ભીતર જાતો, જાતા જાતા ગુમ થતો. બહુ સમજવા જેવી વાત આવી કે કંઠ વિના ભજન ગાતો એટલે અનુભવ કરતો. કંઠ વિના ભજન ગાતો. હવે આ કંઠ વિનાનું ભજન ગાવો એટલે અનુભવ કરવો. પછી ગુમ થતો. ગુમ થવું એટલે મટી જવું. ખોળે જોતામાં પોતે ખોવાણો, આ બીજો નથી બોલતો. ખોળવા જાય એટલે પોતે જ ખોવાઈ જાય. તારા ઠેકાણે હરીને ઠરાય તો માં સુખ થાય. આવા સંતોના પુરાવા એકદમ સમજાય એવા. કંઠ વિના ભજન ગાતો, દ્વાર ખોલી ભીતર જાતો. દ્વાર એટલે આ 10મો દ્વાર. 10મો દ્વાર એટલે આત્મજ્ઞાન. દ્વાર ખોલી ભીતર જાતો, જાતા જાતા ગુમ થતો. ગુમ થતા ઘર જોયું, જોયા પછી ખોટું ખોયું. જ્યારે હાચી વસ્તુ મળે તો એ ખોટું ફેંકી દે. નકર તો કાંઈકનું કાંઈક તો પકડીને બેઠા જ છે. કાંઈકનો કાંઈક આધાર તો લીધો જ છે ને. પણ જેને સત્યનો આધાર મળી જાય એ સત્યને ફેંકી દેશ. બુદ્ધ ભગવાનની એ જ વાત હતી કે બાપા કાંઈક લાંબુ લાંબુ પ્રવચન કરો છે, એમાં કાંઈ સમજાતું નહીં. ટૂંકમાં કહો ને કે સત્યને ગ્રહણ કરો, સત્ય ફેંકી દો. આ ટૂંકમાં તો સત્યને જાણવું જોવે ને. સત્ય અસત્યની ખબર ન હોય તો કઈ રીતે અસત્યના આધારે સત્ય ફેંકાઈ જાય. અને અત્યારે વધુ એ હાલે. ખોટું સમકે વધુ એટલે એનો પકડ થઈ જાય. જો ગુમ થઈ ગયો હોય ને તો પોતાની ઓળખાણ થઈ જાય. ગુમ નથી થવું, કંઈક બની જવું છે, કંઈક થઈ જવું છે. થવા જ મહેનત કરાશ. મટી જવાની વાત સંતોએ કીધી ઠારો ઠાર. કે પોતાને ખોવાવાની વાત કીધી છે. જે પોતે દેહને માનીને બેઠો, મનને માનીને બેઠો છે, એ મૂકવાની વાત કીધી છે. વાણી વિના શબ્દ છૂટે. વાણી નથી તોય શબ્દ છૂટે. શબ્દ વિના ધારા તૂટે. શબ્દ ન હોય તો બોલવું શું? વાત કરતા કરતા અમુક શબ્દ નથી આવતો એટલે અટકી જાય. અને એ ધારા તૂટે તો આયુષ ખૂટે. એ નીકીશ. શબ્દની કોઈ ધારા જ ન રહે પછી હું. આયુષ પોતાનું નથી ખૂટતું.
વાણી વિના શબ્દ છૂટે, શબ્દ વિના ધારા તૂટે, ધારાનું આયુષ્ય ખૂટે રહેશે. ધારા તૂટે, ધારા તૂટે, આયુષ ખૂટે. શબ્દ ન હોય એટલે ધારા તૂટી જાય. નાદ ભૂમનો વિસ્તાર કીધો. આ જોવો, નાદભૂમનો ભેદ કેવો બતાવો ને સંતો દેવો, કહો એનો ભેદ કેવો. નાદભૂમનો યોગ કેવો કે આ એ બતાવો સંતો દેવો. આ નાદભૂમનો નાદ કહેતા અવાજ સ્વર, બૂંદ કહેતા બિંદુ. એનો યોગ કેવો બતાવો સંતો દેવો, કહો એનો ભેદ કેવો. નાદ ને બૂંદનો ભેદ શું છે? અવાજ સ્વર નાદ કીધો ને એને અવાજ કહેવાય, સ્વર કહેવાય. ત્યાં નામની ઓળખાણ થાય છે. જે આદિ નામ છે એની ઓળખાણ ત્યાં થાય. ત્યાં બધા પાતક છૂટી જાય છે. દાસની આ સાદી વાણી ગુરુગમથી લેજો જાણી, મોવા પછી મોજો માણી અનુભવ કરવા. મરવાની તૈયારી જ નથી, શું જીવવું છે, મટવાની વાત જ નથી. તો પછી ક્યાંથી આ જ્ઞાન થાય? પોતે છૂટે છે ને બીજાને છોડાવે છે. છૂટ્યો હોય એ છોડાવે, બાકી નો છોડાવે. ગુરુ શિષ્યને બાંધી દીધા ને પછી કીધું કે ભાઈ તમારા શિષ્યને છોડાવો, પણ કે મારે જ બંધન છે. હું છૂટો હોઉં તો શિષ્યને છોડાવી શકું ને. એમ છૂટ્યા હોય એ છોડાવે, બંધનમાં છે એ કઈ રીતે છોડાવે? આ વિચાર પોતાને કરવાનો. હવે જ્યાં જ્યાં બંધન છે અહીંયા છૂટવાનો કોઈ આધાર મળતો નહીં. બંધન છે અહીંયા કઈ રીતે છૂટવું અને કઈ રીતે છોડાવી શકે? અને આ કાંઈ પ્રકૃતિના નિયમ કાંઈ તૂટે એવું નથી, કોઈ નથી. એ નિયમમાં બધાને રહેવું જોવાશે. પણ જે પ્રકૃતિના નિયમ બહાર નીકળી જશે, જેને પ્રકૃતિ જ નથી રહેતી, એ અખંડ આનંદ કહેવાય. જ્યાં પ્રકૃતિ નથી એને અખંડ આનંદ કીધો. પોતે જ નથી એને અખંડ આનંદ કીધો. મટી જશે એને મરી એવા કીધા. વાત અહીંયા પડે છે. એમાં રહેવાવાળા કેટલા? વાતો કરે તો કાંઈ પતતું જ નથી. બોલતા આવડી ગયો એટલે બોલેથી કાંઈ થવાનું નથી. એ તો એક ક્યાણી કહેવાય. રાણી વિના રીઝે નહીં રામ. એને રીઝા હોય તો રાણીમાં આવવું જ જોવે. ગરમ થાંભલાને બધ ભરવા જેવું છે રાણી. ક્યાણી મિશ્રી ખાંડ રાણી તાતા લો. અને એ પ્રહલાદે જ્યારે ગરમ થાંભલાને બધ ભરી જ્યારે રાણીમાં આવી ગયો ને ત્યાં ભગવાન પ્રગટ થયા. આ વાત છે. સમજવામાં તો હેલું છે પણ રહેવામાં અઘરું. રાણી તાતા લો. રાણીમાં રહેવું અઘરું પડે.
રાણી વિના રામ રીઝ ને ભગવાન પ્રગટ થવાના નહીં. રાણી હોય તો જ ભગવાન પ્રગટ થાય. મટી જાય અહીંયા તો કાંઈ રહેતું નથી, પણ હજી કાંઈક બની જવું છે. કાંઈકનું કાંઈક તો બનવું જ છે. આવો ધ્યેય લઈને બેઠા છે એટલે ન સમજાય. છૂટવાની વાત આવતી હોય છૂટી જવાય. કોઈ છોડાવી નહીં દે, છૂટી જવું જોઈશે. જાતે છૂટવું જોઈએ. માયામાં છૂટવું હોય જાતે છૂટવું જોઈએ, કોઈ છોડાવી ન દે. 84ની વાત એ જ છે કે જાતે છૂટવું જોઈએ. મટી જાય એટલે છૂટી જાય. ટૂંકમાં કહેવાનું શું, મટી જાય એટલે છૂટી જાય. મટ્યા વિના છૂટાય એવું છે નહીં. આપણે સંતોના ખાલી ઇતિહાસ લેવે ને તો આ ઘણું એમાં જાણવા મળે છે. શું કે એ આગળ ભક્તોએ ભક્તિ જ કરી, ભેગું નહીં જ કર્યું. ભેગું કરશે તો માયાના બંધનમાં આવીશ. તો ભક્તિ જ કરીશ, ભેગું કોઈએ કર્યું નથી. સંતોના ઇતિહાસ ના પાડે છે. દરેક સંતોના કોઈએ ભેગું કર્યું નહીં. ભક્તિ કરી એટલે ભક્તિ જ કરીશ, ભજન કર્યું, ભેગું નહીં જ કર્યું. દરેક સંતોના ઇતિહાસ આપણે લેવે ને એમાં આપણને શિખામણ મળે. અને એ સમયમાં આગ્રહ હતો. અત્યારે તો એવો સમય નથી. અત્યારે તો સતયુગ કહેવાય. દરેક સુવિધા મહેનત કરવી છે ને એ અત્યારે દુઃખી હોય જ નહીં. એવો સમય તો એનો એ રહેશે, પણ સુવિધા વધતી જાય છે. સુવિધા એટલે અત્યારે સતયુગમાં નથી એ સુવિધા અત્યારે બતાવી. જે શાસ્ત્રોનો સતયુગ બતાવ્યો છે ને એમાં કોઈ સુવિધા નહીં. બ્રહ્મા વિષ્ણુ મહેશ જે બતાવી દીધા 3 ગુણ, એને સતયુગ કીધો છે કે ભાઈ સતયુગમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ એ હતા. દ્વાપરમાં રામ અવતાર લીધો, વિષ્ણુ ભગવાને રામ અવતાર લીધો. અને ત્યાતામાં કૃષ્ણે અવતાર લીધો. અને કળયુગમાં કે કલંકી અવતાર લઈશ, કલકી અવતાર ગમે ત્યાં લે. તો એ 3 યુગ તો વી જાય. 4થો યુગ કે હાલસ 28મો કળયુગ કહેવાય. બોલો, 28 વખત આ બધું પરિવર્તન થઈ ગયું. 28 વખત સતયુગ આવી ગયો, 28 વખત ત્યાતા આવી ગયો, 28 વખત દ્વાપર આવ્યો, અને 28મો કળયુગ ત્યાં આવે ને 28મો કળયુગ બોલાય. તો હવે આગળનું યાદ કે અત્યારે આપણું જો આ જે કાંઈ અત્યારે જે હાલી રહ્યું છે, જે મધ્યની વાત કરી છે, આદિ અંતના મધ્ય, ભૂત ભવિષ્યના વર્તમાન શુદ્ધ તો જ ભવિષ્ય શુદ્ધ ન શુદ્ધ. તો અત્યારે વર્તમાનમાં શુદ્ધિથી જવાનું છે એ વાત કીધીશ. આગળની વાત નથી કીધી. ભૂતકાળમાં જે બની ગયું એ બની ગયું, એમાં કોઈ ફેરફાર ન થાય. જે બની ગયું એમાં હું ફેરફાર કરવાનો આવે. પણ અત્યારે જે કાંઈ વર્તમાન જેનું શુદ્ધ જાય એનું ભવિષ્ય શુદ્ધ રહે. વર્તમાનમાં જ કાંઈ કર્યું નથી, ભવિષ્યમાં શું થાય છે?
એટલે ભક્તિ જેને કરવી છે આ વર્તમાનમાં કરી લેવાની હોય ભક્તિ. પછી કરશો ને પછી ઉપદેશ લીશો ને આ પછીની ક્યાં વાત જ નહીં કોઈએ કરી. કાલ કરે છો, આજ કરે છો, અબ કરે, શરૂઆત જ કરી દેવાની કીધે છે. તો કે ઘરે પલકે ખબર નહીં કરે કલ કે બાત, એ ખોટો પડે ને. ઘરે ને ખબર ન હોય કાલની વાતો કરવી એ ખોટે છે એમ. પણ છતાંય અત્યારે ભવિષ્યની વાતો કરે કે પછી આપણે છે ને ગઢા થાઈશું ને એટલે હરીને બચશું. પછી ભજી રહ્યા. તો કે જ્યાં સુધી આપણને આ ઘટપણમાં ભજ્યું આવું કરશું, ઘટપણ આવે ત્યાં છે ને ત્યારે દેહ પડી જાય એનું કંઈ નક્કી થોડું છે. ઘટપણમાં ભજ્યું હા, શરૂઆત જ કરી દેવાની. જ્યાને ભક્તિ કરવી છે એને શરૂઆત કરી દેવાની. એના કોઈ ભક્તિના વધારો હોય નહીં, એના કોઈ ઉદ્ધાર હોતા નથી. ગુરુ જ્ઞાન આપે છે ત્યાં કોઈ ઉદ્ધાર નહીં બાકી રાખતા કા થોડે જ્ઞાન થાય છે. ગુરુ તો રોકડું પરખાઈ દે એ કોઈ દી ઉદ્ધાર રાખે નહીં. જેમ છે એમ અહીંયા સમજાઈ દે, પણ પોતે ન મટે થાય બીજાને ન મટાડી શકે. આને આત્મ જ્ઞાન કીધું છે. સદગુરુ મહારાજની જય.